હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન. આજે આપણે બનાવીશું સાંજ માટે કંઈક હેલ્ધી ખાવાનું મન થાય અને ઝટપટ બની જાય તેવો મગની દાળનો એકદમ ટેસ્ટી અને નવો જ નાસ્તો. તો ચાલો બનાવીએ. મગની દાળનો એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવવા માટે આપણે 1 કપ જેટલી મગની દાળ લીધી છે. મગની જે ફોતરા વગરની દાળ આવે છે તેને આપણે 2 કલાક માટે પલાળી લીધી છે. હવે આ દાળને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈશું. દાળને આપણે એકદમ ઝીણી ક્રશ કરવાની છે. અત્યારે મેં મોગર મગની દાળ લીધી છે. તમે ફોતરાવાળી પણ મગની દાળ લઈને આ નાસ્તો બનાવી શકો છો. તેની સાથે જ આપણે 2 નંગ લીલા મરચાં અને 1 નાનો ટુકડો આદુનો જેણે આપણે ઝીણો કટ કરી લીધો છે તે નાખીશું. દાળ આપણી સરસ રીતે ક્રશ થઈ જાય તે માટે 2 થી 3 ચમચી જેટલું પાણી મિક્સ કરીશું અને આપણે આનું એકદમ ઝીણી ક્રશ કરી લઈએ. દાળને આપણે સરસ રીતે ઝીણી ક્રશ કરી લીધી છે. હવે આ ક્રશ કરેલી દાળને આપણે મિક્સિંગ બાઉલમાં લઈશું. મિક્સિંગ બાઉલ સહેજ પહોળું હોય તેવું લઈશું અને તેમાં ક્રશ કરેલી બધી દાળને આપણે કાઢી લઈએ. ક્રશ કરેલી દાળમાં આપણે સોજી મિક્સ કરીશું. સોજીનું પ્રમાણ જેટલી આપણે દાળ લીધી છે તેનાથી ચોથા ભાગનું લઈશું. નાસ્તાને વધારે હેલ્ધી બનાવવા માટે 1 નંગ જેટલું ગાજર લીધું છે જેને આપણે છીણી લઈશું. થોડા ઝીણા સમારેલા લીલા ધાણા, 4 થી 5 નંગ જેટલું ખાટું દહીં, ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું. આ બધું જ હવે આપણે સાથે મિક્સ કરી દઈશું. અત્યારે મેં ગાજર અને લીલા ધાણાનો ઉપયોગ કર્યો છે, તેની જગ્યાએ તમે પાલક પણ મિક્સ કરી શકો છો. બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી દીધું છે. અત્યારે આપણે આ ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે સોજી સરસ રીતે પલળી જાય એ માટે આ ખીરાને આપણે 5 મિનિટ રેસ્ટ આપીશું. નાસ્તાનું બેટર રાખી 10 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર આપણું સરસ રીતે પલળી ગયું છે. નાસ્તો આપણો સરસ ફ્લફી બને એ માટે આપણે અડધી ચમચી જેટલો ઈનો લઈશું અને ઈનોને એક્ટિવ કરવા માટે 1 ચમચી જેટલું પાણી. આ બંનેને આપણે બેટરમાં સાથે મિક્સ કરી દઈશું. નાસ્તાને અત્યારે આપણે તડકા પેનમાં બનાવીશું એ માટે તડકા પેનને ગેસ પર ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેમાં આપણે અડધી ચમચી જેટલું તેલ લઈશું. તેલને આપણે સહેજ ગરમ થવા દઈએ. તેલ સહેજ ગરમ થઈ જાય પછી તેની ઉપર આપણે સહેજ તેલ સ્પ્રિંકલ કરીશું અને પછી જે આપણે બેટર બનાવીને રાખ્યું છે તે 2 થી 3 ચમચા જેટલું નાખીશું. અને મીડિયમ ગેસ પર આપણે આને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોઈશું તો બધી સાઈડ સરસ રીતે ડ્રાય થઈ ગઈ છે. હવે આપણે આને હળવેથી પલટાવી લઈશું અને નીચેની સાઈડ પણ આપણે 3 થી 4 મિનિટ થવા દઈએ. નીચેની સાઈડ પણ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયો છે આ નાસ્તો. હવે આ નાસ્તાને આપણે બહાર કાઢીશું અને તમે જોશો તો સરસ લુક આવે છે. ટેસ્ટમાં પણ એટલો મસ્ત બને છે. અને બીજા બેટરમાંથી હવે પણ આપણે બીજો નાસ્તો બનાવી લઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે મગની દાળનો એકદમ ટેસ્ટી અને સાવ ઓછા તેલમાં બનતો શાકભાજીથી ભરપૂર ટેસ્ટી નાસ્તો. આ નાસ્તાને મેં અત્યારે ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી જોડે સર્વ કર્યો છે. તેમજ તેને તમે ચા સાથે પણ લઈ શકો છો. બનાવવામાં સિમ્પલ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી મગની દાળના નાસ્તાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.